મિત્રો, હું સમીર પરીખ, MSc બીએડ રસાયણ વિજ્ઞાન વર્ષોથી ભણાવું છું. પાઠ 2 હવે આપણે જોઈએ. પહેલો પાઠ તમે શીખી ગયા મારી પાસે. પાઠ 2 પરમાણુનું બંધારણ આપણે જોઈશું. આનો ખ્યાલ આપણે 9મા ધોરણથી લેતા આવ્યા છે. બરાબર કે ભાઈ જુદા જુદા પરમાણુ બંધારણ શું છે, પહેલા શરૂઆત કેવી રીતે છે, તો જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતાને આ તત્વોના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે આરેખી શકાય. હવે તમે સમજો કે પરમાણુનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ પ્રતિપાદિત કરેલ હતું. એમાં આપણે સૌથી પહેલું પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક છે એવું આપણે કહેતા. પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટકો છે એવું આપણે કહેતા. બરાબર. જો કે કેવો મત પ્રમાણે આપણે જઈએ, હવે આ બધી કવાલી આપણે નથી કરવી, સીધી વાર્તા. પરમાણુ એટલે શું? એટોમ. બરાબર. પરમાણુ એટલે સીધી વાત કરો યાર. પરમાણુ એટલે એટોમ. ઇંગ્લિશમાં પરમાણુ શું કહેવાય? એટોમ. બરાબર. એ કયા શબ્દ પરથી આવ્યો? ગ્રીક શબ્દ. કયો શબ્દ? ગ્રીક શબ્દ એટોમિયો પરથી આવ્યો. એટોમિયો. કૂતરા જેવું લાગે નહીં? એવું તો ચાલે ભાઈ, ટેન્શન નહીં લેને. એટોમિયો પરથી ઉતરી આવ્યો છે. આ ગ્રીક શબ્દનો અર્થ કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં એવો થાય છે. હવે સમજો, આમાં બધી કવાલીઓ બહુ આપી છે પણ આપણે અલગ અલગ લઈએ છીએ. સૌથી પછી એના પછી આપણે વૈજ્ઞાનિક આપણે જે ભણવાનું છે પકડો. ડાલ્ટન. કયો વૈજ્ઞાનિક આવ્યો? ડાલ્ટન. હવે ડાલ્ટન આવ્યો ને એટલે ડાલ્ટન ભાઈએ પરમાણુય સિદ્ધાંત આપ્યો છે. આપણે પાઠ 1 માં ભણી ગયા. એના પછી 20મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો પરથી, બરાબર, અપરમાણુય કણો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિભાજિત કરી શકાય. કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન. હવે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું ઠપકાર કર્યું ને. હવે આ બધા માટે પાછો એને વિચાર આવ્યો આ બધા લોકોને કે ભાઈ આ લોકો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ. સૌથી પહેલા કે એની સ્થાયિકતા સમજાવો. એક તત્વની બીજા તત્વ સાથે એની સરખામણી કરો. બરાબર. ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, આ બધું એ લોકો માટે એક પડકારરૂપ થયું. પછી બે પદાર્થોનું જુદા જુદા પરમાણુનું સંયોગીકરણ કરો. એની સર્જનની સમજ આપો. કેવી રીતે બન્યો? સર્જન એટલે બન્યો. પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, એનો સ્વભાવ, એનો ઉદ્ભવ, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. એટલે આ લોકોએ એક અપરમાણુય કણો એવું ચાલુ કર્યું. પણ એમાં બી આ લોકોને કઈ સફળતા મળી નહીં. ડાલ્ટને પરમાણુય સિદ્ધાંત, દર સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ આપણે આગળ જોયો. એ સફળતાપૂર્વક સમજાયો. જોયો ને આપણે આગળ કયા કયા નિયમ જોયા? એક તો પરમાણુય સિદ્ધાંતનો, દળ સંચયનો, નિશ્ચિત પ્રમાણનો, ગુણક પ્રમાણનો, આ બધા નિયમો આપણે જોયા. પણ એમ છતાંય ઘણા પ્રયોગોના પરિણામોને સમજાવવામાં ભાઈ નિષ્ફળ ગયો. હવે જૂનો ટ્રાય કર્યો. જૂનો ટ્રાય શું હતો? એને કાચ અથવા એબોનાઇટના સળિયો જ્યારે રેશમ અથવા રૂવાટીવાળા કપડા સાથે આમ ઘસવામાં આવે ત્યારે એને વિદ્યુત ઉત્પન્ન કરી. અને 20મી સદીમાં જુદા જુદા પ્રકારના ઘણા અપરમાણુય કણો શોધાયા. બરાબર. એટલે એમાં આપણે બહુ લાંબુ નથી જતા. સૌથી પહેલા
આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? ઇલેક્ટ્રોનની શોધ. હવે ઈસવીસન 1850 1850 કઈ સાલ લીધી? ઈસવીસન 1850 માં વૈજ્ઞાનિકોને ચાલુ કર્યું. પહેલો આવ્યો 1850 ની, પણ 1830 સોરી, માઇકલ ફેરાડે. કયો વૈજ્ઞાનિક આવ્યો? માઇકલ, તુમ સાયકલ पे आना. માઇકલ ફેરાડે આવ્યો. સૌથી પહેલો વૈજ્ઞાનિક કયો આવ્યો? માઇકલ ફેરાડે. અને એને દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની વાત કરતો. પણ એ પહેલા આ લોકોએ શું કર્યું ખબર છે? બહુ જૂની ઘટના કરી. બહુ જૂની. ફરી કહું છું, એમોનાઇટનો સળિયો ઘસ્યો રૂવાટીવાળા, અને પછી અપરમાણ્યકરણનો અભ્યાસ કર્યો. તો જે એમાં છે ને, આપણે અધૂરું એને કીધું કે કેટલાક પર ધન અને કેટલાક પર ઋણ, અને એ શબ્દ મારે બોલવાનો રહી ગયો. તો એ માટે શું થયું કે એમ જો તારા ધનાયન ઋણાયન નીકળ્યા ને, તો મારે કંઈક કરવું પડશે. એટલે માઇકલ ફેરાડે 1830 માં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. શું કર્યો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી. કયા દ્રાવણમાંથી? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. કયો પ્રવાહ પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. કયો પ્રવાહ પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે એને વિદ્યુત ધ્રુવો પર એને જોયું. શું જોયું? કે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યુત ધ્રુવો પર કઈ પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેને પરિણામે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય. ધ્રુવો પર શું જમા થાય છે? વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય. હવે દ્રવ્ય જમા થાય તો એનો મતલબ આપણે આગળ જોઈશું 12મા ધોરણમાં વિદ્યુત રસાયણ, હજુ વાર છે. તો એમાં એને જોયું કે પરમાણુના બંદરની અંદર કંઈક છે, અને એ ચર્ચા કરવા માટે જોયું. તો એને બીજો મુદ્દો હાથમાં આવી ગયો. એની વર્તણૂક પરથી સમજજો. આજ દિન સુધી બે છોકરાના લગ્નમાં ગયા? ના. બે છોકરી લગ્નમાં ગયા? ના. હું નથી ગયો, તમે નહીં ગયા. હવે ભવિષ્યની ચિંતા ના કરતા. આપણે અત્યાર સુધી લગ્નમાં કયા ગયા? એક છોકરો ને એક છોકરી. એનો મતલબ શું થયો? કે સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે, એવું આ લોકોએ નક્કી કર્યું. સમજો. ફરી આપણે છોકરા લગ્નમાં ના ગયા, બરાબર? છોકરી લગ્નમાં ના ગયા. મતલબ સમાન ધરાવે લગ્ન કદી જોયા નથી. તો સમાન વીજભાર ધરાવતા સમાન કણો કહો, ઇલેક્ટ્રોન કહો, બરાબર, પણ સમાન વીજભાર, આમાં તો ચોખ્ખું લખ્યું ચોપડીમાં તો સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, બરાબર, અપાકર્ષે. પણ સમાન વીજભાર ધરાવતા આયનો, ઇલેક્ટ્રોન, કોઈ પણ વીજભાર એકબીજાને અપાકર્ષે છે. એનો મતલબ શું થયો? અસમાન વીજભાર એકબીજાને શું થાય? આકર્ષે છે, બરાબર. એટલે સમાન ધ્રુવો, સીધી વાતમાં કરું, આ ડફોડ જેવી ભાષા, એનસીઆરટી ની આપણી ભાષા, સમાન વીજભાર ધરાવતા આયનો વચ્ચે અપાકર્ષણ હોય અને અસમાન વચ્ચે આકર્ષણ હોય. તો હવે આમાં તો કયો ગોળીઓ થયો? કોણ આવ્યો? કેથોડ. એને શું કર્યું? કેથોડ કિરણો માટે ફેરાડે એક વીજ વિભાગ નળી લીધી. જો આ રીતે અહીંયા દોરું, જો બહુ મોટી નહીં દોરું, ચાલશે ને? યાર શું છે આ? હા, આવી એક વીજ વિભાગ નળી દોરવાની. આવી રીતે
આ એક વીજ વિભાર નળી આપણે દોરવાની છે, જેમાં આ શૂન્યાવકાશ પંપ છે. કયો પંપ છે? શૂન્યાવકાશ પંપ છે. એમાં આપણે શું લેવાનું છે? એનોડ અને કેથોડ. શું લેવાનું છે? આ કેથોડ, આ એનોડ. આમાં તો સમજવાનું જોયું. તમારે પેલું વાંક ઓછું બહુ ચિંતા કરવી નહીં. બરાબર બરાબર. અહીંયા આગળ આપણે ઊંચો વોલ્ટેજ રાખો. સમજી લે, આ ઊંચો વોલ્ટેજ મેં તમને કીધું હતું. આ શું? એનોડ. આ શું? કેથોડ. આનું નામ એનોડ, આનું નામ કેથોડ. અહીંયા હો કેથોડ. અને આ કીધું હતું શૂન્યાવકાશ પંપ. કયો છે? શૂન્યાવકાશ પંપ. પંપા થઈ ગયા પંપ. બરાબર. તો એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? એટલે એને શું કર્યું? શૂન્યાવકાશ નળીમાંથી, કઈ નળીમાંથી? શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત ભારનો અભ્યાસ શરૂ કર્યો. આ માટે કેથોડ કિરણ વિભાર નળી તરીકે એને ઓળખવાનું ચાલુ કર્યું. એટલે એને શું કીધું? કેથોડ કિરણ નળી કાચની બનેલી. પહેલા કોની બનેલી? કાચની. યાદ રાખો, કાચની બનેલી. તેમાં ધાતુના બે પાતળા ટુકડા લીધા. કયા? ધાતુના બે કાચના ટુકડા. જેને એને શું કીધું? વિદ્યુત ધ્રુવ. કયો ધ્રુવ કીધો? વિદ્યુત ધ્રુવ. એને સીલ કરી દીધેલા હોય છે. હવે જ્યારે વાયુમાંથી વિદ્યુત ભાર, બરાબર, એમાં માત્ર ખૂબ નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે, નીચું દબાણ અને ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે. એનો મતલબ શું થયું? કે જુદા જુદા વાયુના દબાણ શૂન્યાવકાશ કરતા જઈને આપણે મેળવી શકાય. શું? જુદા જુદા વાયુના દબાણ શૂન્યાવકાશ કરતા જઈને મેળવી શકાય. પરંતુ ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે જો દાખલ કરવામાં, ત્યાં વિદ્યુત ધ્રુવોની વચ્ચે જો દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે. કયો પ્રવાહ વહેવા માંડે છે? વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે. તો હવે વિદ્યુત પ્રવાહ તો વહેવા માંડ્યો. તો જો ઋણ ધ્રુવ વિદ્યુત હોય, એટલે કે ઋણ વિદ્યુત, તો એ કેથોડ. આ ઋણ વિદ્યુત, આને શું કહેવાય? કેથોડ. ઋણ વિદ્યુત. કયું વિદ્યુત કહ્યું? ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ. અને ધન વિદ્યુત ધ્રુવ આપણે શું લઈશું? ધન વિદ્યુત ધ્રુવ. આને શું કીધું? ઋણ વિદ્યુત કેથોડ. આને શું કીધું? એનોડ. એટલે આ કેથોડ થી આમ જાય છે. સમજો તો સમજો, આનો પ્રવાહ છે એ કેથોડ થી એનોડ તરફ જાય. કેથોડ થી એનોડ તરફ, એટલે કે ઋણ વિદ્યુત થી ધન વિદ્યુત તરફ, ધન વિદ્યુત ધ્રુવ તરફ જાય. એટલે કે કેથોડ થી એનોડ તરફ જાય. એટલે આ કિરણોને એને કયા કિરણો નામ આપ્યું? કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો કહેવામાં આવ્યા. હવે કેથોડ થી એનોડ તરફ જતા કિરણો છે, બરાબર. હવે પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી, એનોડમાં છિદ્ર પાડી પાછળના ભાગેથી, પાછળની નળી પર ઝિંક સલ્ફાઇડ જેવા સ્ફુરદીપ્તનું પડ ચડાવી દીધું. એટલે કે એવું પડ ચડાવવામાં અને કિરણોને એનોડમાંથી પસાર થઈ અને ઝિંક સલ્ફાઇડ વાળા જે સ્ફુરદીપ હતું એની સાથે અથડાયા. ત્યારે ચડાવેલા જે આપણે ઝિંકનું પડ ચડાવ્યું હતું, બરાબર, એની જોડે એ તેજ અથડાયા. એટલે ચડાવેલા પડ પર એક તેજસ, અને એટલે એની પર એક તેજસ્વી ધબ્બો દેખાયો, બરાબર. અને એ તેજસ્વી ધબ્બો વિકસી આવ્યો, જે શેમાં હોય છે? ટીવીમાં. ક્યાં હોય છે? ટીવીમાં. ફરીથી એનોડમાં એક છિદ્ર પાડી, બરાબર. એનોડમાં છિદ્ર પાડી, એમાં છિદ્ર પાડી અને આગળ શું કર્યું? બરાબર. એનોડની પાછળની નળી પર ઝિંક સલ્ફાઇડ જેવા સ્ફુરદીપ્તનું પડ ચડાવી દેવાયું. આ કિરણો એનોડમાંથી પસાર થઈ અને
જે સીધા ક્યાં જાય, ઝીંક સલ્ફાઇડ વાળા પર જાય અને ત્યાં અથડાયા ત્યારે ચડાવેલા પડ પર એક તેજસ્વી ધબ્બો દેખાયો. બરાબર? એટલે એને પાછળ અહીંયા આગળ તમને આકૃતિ બદલાય. આ છે અહીંયાથી આ કાઢ નાખે અને અહીંયા આગળ તો હતું જ, પણ અહીંયા આગળ એક પાછળથી આમ પડદા જેવું લગાવી. બરાબર? એટલે આ એનોડ તો હતો જ, એની પાછળ પડદો લગાવી દીધો. બરાબર? તો આ જ રીતે એ લોકોએ પ્રયોગ કર્યો. હવે એને આ પ્રયોગ પત્યો ને એટલે એને 5 સારાંશ કાઢ્યા. કયા 5 સારાંશ કાઢ્યા? કેથોડ કિરણો ક્યાંથી શરૂ થાય? કેથોડથી શરૂ થાય ને કયા ગયા? એનોડ તરફ. પહેલો સારાંશ, કેથોડથી શરૂ થયા. કેથોડથી શરૂ કરી અને એનોડ તરફ પહેલા કેથોડથી શરૂ કરી એનોડ તરફ ખસ્યા. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે. સ્ફુરદિત અથવા પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે વળાંક વળે અને પછી ચળકે છે. હવે ચળકે, આ કિરણો અથડાય ત્યારે શું થાય? ચળકે છે. અને પિક્ચર ટ્યુબ પર, આપણે ટીવીની જે પિક્ચર ટ્યુબ હોય ને, એ પિક્ચર ટ્યુબ પર કેથોડ કિરણની જેમ ટ્યુબ હોય છે. એટલે ટીવીના પડદા પર લગાડેલ સ્ફુરદિત અથવા પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝન પર આપણે ચિત્ર જોઈ શકીએ. આપણે તો ટીવી જોઈ શકાય. બરાબર ને? એટલે એનું ટૂંકમાં આ આધાર છે ભાઈ, કેથોડ કિરણો. બરાબર? ગપ્પા ના મારતા, સાચી વાત છે. નેક્સ્ટ, ત્રીજો મુદ્દો અગત્યનો, વિદ્યુત ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી, હાજર નહીં હો. બરાબર? આ કિરણો સીધી લીટીમાં ગમન કરે. કઈ લીટીમાં? સીધી લીટીમાં. વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં. તો આપણે આમાં ભાઈ એટલે નવા 2 વસ્તુ મેળવી, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હોય તો હાજરી હોય તો શું થાય? કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વિદ્યુત ધરાવતા કણો જેવી છે. તો કેથોડ કિરણો કયો જણાવે? ઋણ વિદ્યુત ધરાવતા કણો છે, જેને આપણે શું કહે છે? ઇલેક્ટ્રોન. શું કહે છે? ઇલેક્ટ્રોન. છેલ્લો મુદ્દો કે કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવો પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર ન રાખે. તો ઇલેક્ટ્રોનના બધા જ પ્રકારના પરમાણુ પાયાના ઘટકના પરમાણુઓ છે એવું તારણ કરી શકાય. તો આ એના મુદ્દાઓ હતા. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનનો વિદ્યુત અને દળનો